દાહોદ શહેરના પારસી પરિવારના ઝુબીન કોન્ટ્રાક્ટર છેલ્લા કેટલાય વર્ષોથી પેરાગ્લાઇડિંગનો શોખ ધરાવે છે. પેરાગ્લાઇડિંગ પાવર મોટર ગ્લાઇડિંગ વસાવી દાહોદ નજીક રામપુરા ખાતે આવેલા તેમના ખેતરોમાં પેરાગ્લાઇડિંગ કરી પોતાના શોખને જીવંત રાખ્યો છે. ત્યારે દાહોદ નજીક રામપુરા ખાતે 20 લાખથી વધુના ખર્ચે આશરે 2000 ફૂટ લાંબો અને 70 ફૂટ પહોળો રનવે તૈયાર કરી આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઝુબીન કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. ડ્રોન ઉડાવવાની પ્રેક્ટિસ હોય છે કે પછી અન્ય પ્રોજેક્ટનું પરીક્ષણ અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુલ્લી જગ્યાની જરૂર પડતી હોય તે તમામ એક્ટિવિટી અહીં થઈ શકે છે. માત્ર ઉડાન ભરવા માટે નહીં પરંતુ તમામ પ્રકારની વિવિધ એક્ટિવિટી માટે આ ઉપયોગ નીવડશે. ભવિષ્યમાં અહીં પેરાગ્લાઇડિંગની તાલીમ શરૂ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી હું એડવેન્ચર સ્પોર્ટ્સથી જોડાયેલો છું. મારા બહુ બધા ફ્રેન્ડ્સ આ એક્ટિવિટીમાં જોડાયેલા છે. અહીંયા રતન ટાટાના યાદમાં અમે એક નાનું રનવે બનાવ્યું છે. એનું નામ છે રતન ટાટા નેનો એરફિલ્ડ. આ એરફિલ્ડ ખાલી એડવેન્ચર સ્પોર્ટ્સ ફ્લાઇંગ એક્ટિવિટી માટે નહીં, પણ વધારે અલગ ટાઈપની એક્ટિવિટીઝો માટે છે. જેમ કે જે એક્સપેરિમેન્ટલ ગ્રાઉન્ડમાં જે એન્જિનિયરિંગ કોલેજ છે એના બચ્ચાઓ રિમોટ કંટ્રોલ કાર્સથી લઈને એ લોકોને કોઈ બી રિમોટ કંટ્રોલ ચીજને અહીંયા આવીને ઓપરેટ કરો વગર એની ઇન્ટરફિયરન્સ એ યુઝ કરી શકે છે. બીજી ચીજ અહીંયા સ્કેટિંગ કોમ્પિટિશન્સ બી ઓર્ગેનાઇઝ થઈ શકે છે. સાયકલ રેસિંગની બી કોમ્પિટિશન થઈ શકે. આ એક એડવેન્ચર થ્રિલર માટેની જગ્યા અમે સ્ટાર્ટ કરી છે. આ અમે પહેલ કરી છે. આગળ ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ, ગવર્મેન્ટના સપોર્ટથી અમે બહુ બધી ચીજો કરી શકશું. એના માટે અમને ગવર્મેન્ટનો સપોર્ટ टाइम टू टाइम જોશે. ये एयरफील्ड होने 2000 फीट का है अप्रोक्सीमेटली, और यहाँ पे हम जितनी भी एरो स्पोर्ट्स एक्टिविटी है, पैराग्लाइडिंग, पैरामोटर फ्लाइंग, पावर्ड पैराशूट, पावर हैंग ग्लाइडर जो बैक साइड में आपको नज़र आ रहे हैं, ये सब एक्टिविटीज़ यहाँ पे हो सकती हैं थ्रू आउट द ईयर. यहाँ पे मौसम बहुत अच्छा है. बारिश के टाइम पे छोड़ के सारा साल आप यहाँ पे एक्टिविटी कर सकते हैं. और जैसे जैसे एरो स्पोर्ट्स को प्रोत्साहन मिलेगा, वो न कि पूरे देश के लिए बहुत फ़ायदे की चीज़ है, पूरे रीजन के लिए भी फ़ायदे की चीज़ है, गुजरात के लिए फ़ायदे की चीज़ है, दाहोद डिस्ट्रिक्ट के लिए फ़ायदे की चीज़ है कि यहाँ पे लोग आएंगे, फ्लाइंग करेंगे, यहाँ लोकल जो लोग हैं उनको रोज़गार मिलेगा, यहाँ की इकोनॉमी में फ़ायदा होगा. तो जो नेशनल एरो स्पोर्ट्स पॉलिसी जो गवर्नमेंट ऑफ इंडिया ने दी है 2022-23 में, उसका प्रमोशन के लिए ये सब चीज़ें हैं और धीरे धीरे करके यहाँ पे सारी एक्टिविटीज़ स्टार्ट होंगी.